ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી 5 કરીશું. તમારા શિક્ષક કહે તે ધ્યાનથી સાંભળો અને તેનું મુખ વાંચન કરો. સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 1. સ્માઇલ એટલે સ્મિત, ઇન ધ મિરર એટલે અરીસામાં જોઈને સ્મિત. આ પાઠમાં પાછળથી ખબર પડશે શા માટે અરીસામાં જોઈને સ્મિત આપવામાં આવે છે. પાર્ટ 1 પહેલો પાઠ છે. It was 11th April 2011. 11th April 2011નો દિવસ હતો. It was તેજસ્વીની's 12th birthday. તેજસ્વીનીનો 12મો જન્મદિવસ હતો. Her father, એના પપ્પા, gifted her a beautiful bicycle. એના પપ્પા તેને ગિફ્ટમાં આપે છે, ભેટ આપે છે. શું ભેટ આપે છે? બ્યુટીફુલ બાઇસિકલ, એક સુંદર મજાની સાયકલ તેને ભેટમાં આપે છે. ઇટ વોઝ અ યુનિક બાઇક. તે એક યુનિક બાઇક હતી. યુનિક એટલે વિશિષ્ટ, બાઇક એટલે અહીંયા સાયકલના અર્થમાં આપણે લઈશું. બ્લુ ઇન કલર, અ સોફ્ટ સીટ, અ લિટલ બેલ એન્ડ અ રિયર વ્યૂ મિરર. તો કલર એનો કયો હતો? તો બ્લુ કલરની, વાદળી કલરની હતી. તમે ચિત્રમાં જોઈ શકો છો. સોફ્ટ સીટ, સીટ કેવી હતી? બેઠક એની, તો તે કેવી હતી? સોફ્ટ હતી, નરમ હતી, પોચી હતી. અ લિટલ બેલ, એક નાનકડી ઘંટડી પણ હતી. એન્ડ અ રિયર વ્યૂ મિરર. રિયર વ્યૂ મિરર એટલે પાછળ જોવા માટેનો મિરર. અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો. વેન તેજસ્વીની saw her bicycle, she said, wow. વેન એટલે જ્યારે. તેજસ્વીનીએ જોયું. સો એ ભૂતકાળ છે, સીનું. જ્યારે તેજસ્વીનીએ પોતાની આ સાયકલને જોઈ, she said, wow, અરે વાહ. she felt proud, તેણે ગર્વ અનુભવ્યો. ફેલ્ટ એટલે ફીલનું ભૂતકાળ. she placed her foot, placed એટલે મૂકવું. શું કર્યું? પોતાનો પગ ક્યાં મૂક્યો? on left pedal. લેફ્ટ પેડલ પર એણે પગ મૂક્યો. એન્ડ યેલ, મોટેથી બૂમ પાડી. હિયર આઈ ગો, આ હું ચાલી. હુ કરીને બૂમ પાડે છે. she moved faster and faster. moved એટલે આગળ વધવું, faster and faster ઝડપથી, ઓર ઝડપથી. she went to the river bank. went, ગોનું ભૂતકાળ went થાય છે. went એટલે ગઈ. ક્યાં ગઈ હતી? ટુ ધ રિવર બેંક, રિવર બેંકમાં ગઈ હતી. હવે અહીંયા બેંકનો અર્થ શું થાય છે? એક બેંક એટલે કે જેમાં તમે પૈસા મૂકો છો. આ તો રિવર બેંક છે. તો આ રિવર બેંક એટલે શું? નદી કિનારો. આ રિવર બેંક એટલે નદી કિનારો. નદી કિનારે તે સાયકલ ચલાવવા ગઈ હતી. she enjoyed riding the bicycle on this rough path. she enjoyed, એણે માણ્યું. શું માણ્યું? રાઇડિંગ ધ બાઇસિકલ, સાયકલને ચલાવવાનું માણ્યું. ક્યાં માણ્યું? ઓન ધીસ રફ પાથ, આ ખરબચડા રસ્તા પર સાયકલ ચલાવવાનું તેણે માણ્યું. કયો રસ્તો હતો? તો રિવર બેંક, કાચો રસ્તો હતો નદી કિનારે. she was riding at her top speed. was riding, તે ચલાવી રહી હતી. શું ચલાવી રહી હતી? આપણે જાણીએ છીએ, સાયકલ. પોતાની મહત્તમ ઝડપે, પોતાનું જેટલું જોર હોય તેટલું જોર લગાવીને તે સાયકલ ચલાવી રહી હતી. ધેન, ત્યારે. she noticed a red button near the bell. ત્યારે તે નોટિસ કરે છે. નોટિસ કરે છે એટલે ધ્યાને લેવું. શું ધ્યાને લીધું? અ રેડ બટન, એક લાલ બટન તેના ધ્યાને આવ્યું. નિયર ધ બેલ, બેલ એટલે ઘંટડી. ઘંટડીની નજીક એક લાલ બટન હતું, તે તેના ધ્યાને આવે છે. વોટ વોઝ ધેટ? એ શું હતું? તેને આશ્ચર્ય થાય છે. અને મિત્રો, આપણે જાણીએ છીએ, કોઈ પણ નવી વસ્તુ હોય તેના વિશે આપણને માહિતી મેળવવા માટે આપણે હંમેશા તત્પર રહીએ છીએ. તેજસ્વીની પણ તત્પર છે કે આ બટન શું કરી શકે. તો she pushed the button, તે બટનને દબાવે છે. પુશ એટલે દબાવવું. લો એન્ડ બિહોલ્ડ, અને ત્યાં જ એક ચમત્કાર થયો. શું થયું? આપણે જોઈએ. there came out a big fan on the rear wheel. there came out, હવે કેમ એ ભૂતકાળ છે, કામનું. there came out, બહાર આવે છે. શું બહાર આવે છે? a big fan, મોટો પંખો. on the rear wheel, rear wheel એટલે પાછલા પંડામાંથી એક મોટો પંખો બહાર આવે છે. આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. the fan started rotating, અને જે પંખો હતો તે શું થાય છે?
started rotating. પંખો ફરવા લાગ્યો અને અવાજ આવવા લાગ્યો. રૂમ રૂમ. It thrilled તેજસ્વીની. તેજસ્વીની એકદમ રોમાંચિત થઈ ઉઠી. She pedaled the bicycle with full strength. તે હવે પાછું પેડલિંગ કરે છે પોતાના પૂરેપૂરા જોર સાથે. And what a miracle! અને ત્યાં જ એક ચમત્કાર થયો. શું ચમત્કાર થયો? The bike's front wheel rose from the ground. હવે રોઝે ભૂતકાળ છે રાઈઝનું જે આગળનું પૈડું હતું તે જમીન પરથી ઉપર ઉઠવા લાગ્યું. And then the rear one. અને ત્યારબાદ પાછળનું પૈડું પણ હવામાં ઉચકાયું જમીન પરથી. The bike was flying now. હવે જે બાઇક હતી સાયકલ હતી was flying now. હવામાં ઉડી રહી હતી. She pedaled faster and the bicycle went up. જોરથી વધારે પેડલ મારે છે and the bicycle went up. સાયકલ વધારે ને વધારે ઉપર જાય છે and up અને વધારે ઉપર જાય છે. 3, 4, 5, 50 meters. 3, 4, 5 એમ કરતા કરતા 50 મીટર સુધી એ સાયકલ ઉપર ગઈ. ચિત્રમાં તમે જોઈ જ શકો છો. She was thrilled. એ ખૂબ જ રોમાંચિત થઈ ગઈ. Now she અને તે was flying ઉડી રહી હતી over the river. રિવરની ઉપર. ઓવર એ પ્રેપોઝિશન છે જે વ્યક્તિ વસ્તુની પોઝિશન બતાવે છે એટલે પ્રેપોઝિશન કહેવાય. On, in, over, under આ બધા પ્રેપોઝિશન છે. She looked down. તે નીચે જુએ છે. Oh, is that a kite in the river? શું નદીમાં કાઇટ છે? પતંગ છે? It was a boat. તે એક બોટ હતી. She turned the handle towards her village. તે હેન્ડલને વિલેજ તરફ ફેરવે છે. વિલેજ એટલે ગામ તરફ. She saw her school. saw ભૂતકાળ છે see નું. એ શું જુએ છે? પોતાની સ્કૂલને જુએ છે. Oh no, અરે નહીં. There are so many leaves of trees on the roof. There are એટલે છે so many leaves બહુ બધા પાંદડાઓ of trees વૃક્ષોના on the roof ઉપર છાપરા ઉપર વૃક્ષોના ઘણા બધા પાંદડાઓ છે. અહીંયા પાંદડાઓ એ બહુવચન છે. એનું એક વચન શું થશે? લીફ. લીફનું બહુવચન કરવું હોય તો લીવ્સ થાય છે. અહીંયા એફ છે. એફ આપણે કાઢી નાખવાનો છે અને તેની જગ્યાએ VES લગાવવાનું છે. કેટલીક વખત એસ લગાવવાથી બહુવચન થાય, કેટલીક વાર ES લગાવવાથી બહુવચન થાય અને કેટલીક વાર શબ્દની પાછળ જો એફ આવતો હોય તો એ એફને કાઢી નાખીને આપણે VES લગાવીએ છીએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ લીફ એ એક વચન છે. એફ કાઢી નાખ્યો અને તેની પાછળ શું લગાવવામાં આવ્યું? VES. તેનું લીવ્સ થયું. લીવ્સ એટલે પાંદડાઓ. લીફ એટલે પાંદડું અને લીવ્સ એટલે પાંદડાઓ. I will clean them tomorrow. આવતીકાલે હું તેને સાફ કરીશ. She thought. તેણે વિચાર્યું. What else could she see from them? What else એટલે બીજું શું? Could she see જોઈ શકે. From there આકાશમાંથી ઉપરથી તેણે શું જોયું હશે તે હવે આપણે લખીશું. Discuss in pairs and write your points below. તેજસ્વીનીને બીજું શું શું દેખાયું હશે બે જોડીમાં ચર્ચા કરો અને તેના મુદ્દા નોંધો. મુદ્દા નોંધવાના છે. કઈ કઈ વસ્તુઓ દેખાઈ હશે? સૌથી પહેલા આપણે જોયું કે રિવર નદી હતી. નદીના અંદર શું હતું? નદીના અંદર એક બોટ હતી. બીજું તેને શું દેખાયું હશે? ટ્રીઝ વૃક્ષો દેખાયા હતા. હાઉસીસ ઘરો દેખાયા હશે. સ્કૂલ ફિલ્ડ મેદાન પ્લેગ્રાઉન્ડ રમતનું મેદાન ફાર્મ્સ ખેતરો પીપલ લોકો એનિમલ્સ પશુઓ કાર્સ ગાડીઓ બાઇક્સ ટુ વ્હીલરો ટેમ્પલ મંદિર વેલ કૂવો પંચાયત હાઉસ
પંચાયત ઘર, ETC એક્સેટ્રા. આ બધી વસ્તુઓ તેણે જોઈ હશે એવું આપણે માનીએ, કારણ કે એક વિલેજમાં આટલી બધી વસ્તુઓ તો આપણને દેખાય અને ચિત્રમાં પણ આમાંથી ઘણી બધી વસ્તુઓ આપણે જોઈ છે. બીજી કઈ કઈ વસ્તુઓ તેજસ્વીનીએ જોઈ હશે? ચાલો કોમેન્ટ અવશ્ય કરજો. અહીંયા આપણે આપણી કલ્પના શક્તિ વાપરવાની છે. હવે આવે છે સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 2, ભાગ 2. નાવ શી વોઝ ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ. હવે તે ફાર્મ્સ એટલે કે ખેતરો અને ફિલ્ડ એટલે કે મેદાનની ઉપર હતી. ગ્રીન ફિલ્ડ્સ, કેવા ફિલ્ડ હતા, કેવા મેદાન હતા? તો ગ્રીન, લીલા છે. શી વોઝ એન્જોયિંગ ધ બ્યુટીફુલ વ્યૂ. શી વોઝ એન્જોયિંગ, એ માણી રહી હતી. શું માણી રહી હતી? બ્યુટીફુલ વ્યૂ, સુંદર મજાનું જે દ્રશ્ય છે તેને તે માણી રહી હતી. અને then she noticed a flock of birds on her way. ત્યારે તેના ધ્યાને આવ્યું, નોટિસ ધ્યાને આવ્યું. શું ધ્યાને આવ્યું? ફ્લોક ઓફ બર્ડ્સ, પક્ષીઓનું ઝુંડ. ઓન હર વે, તેના રસ્તે. શી અપ્લાઇડ ધ બ્રેક્સ. પક્ષીઓને પોતાની તરફ આવતા જોઈને તે શું કરે છે? બ્રેક મારે છે. અપ્લાઇડ ધ બ્રેક્સ. ધ ફેન સ્ટોપ. પરંતુ એનું દુષ્પરિણામ શું આવ્યું? જે પંખો ફરતો હતો તે પંખો ફરતો બંધ થઈ ગયો. એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન. અને જે બાઇક હતી તે નીચે આવવા લાગી. કમિંગ ડાઉન. તેજસ્વીની ક્લોઝ્ડ હર આઈઝ. તેજસ્વીની પોતાની આંખો બંધ કરી દીધી. એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી. અને જે હેન્ડલ હતું તેને ખૂબ જ જોરથી પકડે છે. હેલ્ડ, હેલ્ડ એ ભૂતકાળ છે હોલ્ડનું. તેણે જે હેન્ડલ છે તેને ખૂબ જ ટાઇટલી, ખૂબ જ જોરથી પકડી રાખ્યું. બટ વિધિન સેકન્ડ, પરંતુ થોડી જ સેકન્ડોમાં ધડામ, મોટેથી અવાજ આવે છે, ધડામ નીચે પડવાનો. શી ક્રાઇડ આઉટ. તે બરાડે છે, ઓ મા. શી ઓપન્ડ હર આઈઝ. તેણે પોતાની આંખો ખોલી. ઓ માય ગોડ, હે મારા ભગવાન, ઇટ વોઝ અ ડ્રીમ. અરે આ તો એક સ્વપ્ન હતું. શી ગોટ અપ. શી ગોટ અપ, washed her face and looked into the mirror. She got up. તે ઊભી થઈ. ગેટ નો ભૂતકાળ થાય છે ગોટ. washed her face, પોતાનું મોઢું ધોયું. and looked into the mirror, અને અરીસામાં જોયું. it was a dream this time, કે આ વખતે તો આ એક સ્વપ્ન હતું. but it will not be a dream forever, પરંતુ આ હંમેશા સ્વપ્ન બની રહેશે નહીં. forever એટલે હંમેશા. she promised herself, તે પોતાની જાતને વચન આપ્યું. શું વચન આપ્યું? I will make a bike like this and fly over my village. I will make, હું બનાવીશ. શું બનાવીશ? આવી એક બાઇક. and fly over my village, અને મારા ગામ ઉપર હું ઉડીશ. over my village, fly over my village, મારા ગામની ઉપરથી ઉડીશ. she smiled at herself, એણે સ્માઇલ આપી. in the mirror, she smiled at herself, પોતાની જાતને જોઈને મિરરમાં સ્માઇલ આપી. એટલે હવે તમને મિત્રો ખ્યાલ આવી ગયો હશે. સ્માઇલ ઇન ધ મિરર, શા માટે તે અરીસામાં જોઈને હસે છે? કારણ કે આજે બધું તેણે જે જોયું, જે એને અનુભવ થયો હતો તે હકીકતમાં એક સ્વપ્ન જ હતું. તેણે સ્વપ્નમાં પોતાના ગામ ઉપર સાયકલ ઉડાવી, પરંતુ તે હવે નિર્ણય લે છે, નિર્ધાર કરે છે પોતાની જાતને. પ્રોમિસ પણ આપે છે કે હવે હું જ્યારે મોટી થઈશ, જ્યારે હું મોટી થઈશ ત્યારે હું આવી ઉડતી સાયકલ બનાવીશ અને પોતાની ગામની ઉપરથી તેને ચલાવીશ. વિદ્યાર્થી મિત્રો, મજા આવી હશે તમને. તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો અવશ્ય કરી દેશો. આવા સુંદર મજાના વિડીયો અમે મૂકતા રહીશું. ફરી પાછા મળીશું. ત્યાં સુધી થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે.